અંદર હવે આપણે આગળ વધીશું. બરાબર. દાખલાઓની અંદર સ્વાધ્યાયમાં મેં તમને એક દાખલો કરવાનો કીધેલો હતો. આઈ થિંક તમે કર્યો હશે. બરાબર. એ સ્વાધ્યાયના દાખલાથી આપણે શરૂઆત કરીએ ફટાફટ. અને આજે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી અને વિદ્યુત રાસાયણિક કોષ જે છે એના કેટલાક એમસીક્યુ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. જેટલી જલ્દીથી સ્વાધ્યાય પૂરું થશે એટલા વધારે એમસીક્યુ ઉપર આપણે ફોકસ કરી શકીશું. ક્લિયર? તો જોઈએ સ્વાધ્યાય અને દાખલો નંબર 3.8. બરાબર, કે જે મેં તમને કાલે કરવાનો કીધેલો હતો. કર્યો હશે, જોઈ લેજો. ઓકે, હવે 3.8 ની અંદર તમને શું આપેલું છે? 0.20 મોલર KCl ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 છે. બરાબર. હવે જો પાછી આવી વાહકતા. બરાબર, તો ખાસ ચેક કરી લેવાનું કે વાહકતા છે કે મોલર વાહકતા છે. બરાબર, આ વસ્તુ કહું છું એના ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણી વખત એમાં મુશ્કેલી થતી હોય છે. હવે તમને વાહકતા આપેલી હોય, મોલર વાહકતા માંગેલી હોય તો કોઈ ઇશ્યુ નથી, તમને ખબર પડી જ જાય કે પેલી વાહકતા હતી અને મોલર વાહકતા માંગેલી છે. પણ ઘણી વખત મોલર વાહકતા માંગેલી નથી હોતી. બરાબર, કોઈ બીજી વસ્તુ માંગેલી હોય ત્યારે તમારે નિર્ણય લેવો પડે કે મોલર વાહકતા ગણીને આગળ વધવું કે વાહકતા ગણીને આગળ વધવું. તો એના માટે આપણે એકમ ઉપર ધ્યાન રાખીએ છીએ. બરાબર, તો હવે સમરી બનાવવાનો પ્રયત્ન કરીએ. સાંદ્રતા તમને આપેલી છે. હા બેટા, હા બેટા. ઓકે, તો 0.20 મોલર KCl. બરાબર, સાંદ્રતા આપેલી છે. પછી તાપમાન તમને આપેલું છે. તાપમાનનો મોટા ભાગે આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. બરાબર, પણ તાપમાન જે છે એ તમને આપેલું છે. ક્લિયર? 298 કેલ્વિન ને એટલું જ હશે મોસ્ટ ઓફ. અને તમને વાહકતા આપેલી છે એ કપ્પા છે. બરાબર, કેમ ખબર પડી? એના એકમ ઉપરથી, સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? તો અહીંયા આપણે કેટલી આપેલી છે? 0.0248 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આની બદલે હું બીજો એકમ શું લખી શકું? મોહો ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આના બદલે ત્રીજો એકમ હું શું લખી શકું? ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર, તો બધા એકમો તમારે યાદ રાખવાના છે. આપણે મોસ્ટલી સિમન્સ વાપરીશું. બરાબર, અલ્ટિમેટલી બધા એકમો મગજમાં હોવા જોઈએ. ઓકે, ત્યાર પછી આપણને મોલર વાહકતા માંગેલી છે. બરાબર, તો બહુ સિમ્પલી રીતે આ વસ્તુ થઈ જાય. મોલર વાહકતા કપ્પા તમને આપેલું છે, તો બસ સીધું સૂત્ર મૂકવાનું છે. કપ્પા ઇન્ટુ 1000 અપોન સી. કપ્પા તમને આપેલું છે 0.0248 ઇન્ટુ 1000 અપોન સી તમને આપેલું છે 0.2. બરાબર, અને એને ગુણ્યા આ બધું કરશો એટલે તમારો જવાબ જે છે 124 ની આસપાસ આવી જશે. બરાબર, સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. મેં કાલે જ કીધું હતું કે બે સ્ટેપમાં જવાબ આવે છે. બરાબર, તો આ 1 ને 2 બીજા સ્ટેપમાં તમારો આન્સર. નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. સ્વાધ્યાય 3.9. 3.9 ની જો વાત કરું તો એમાં તમને આપેલું છે 0.001 મોલર KCl ના દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ. વાહકતા કોષનો અવરોધ આપેલો છે 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ. જો 0.01 મોલર એટલે તેની તે જ સાંદ્રતા આપેલી છે. C1 અને C2 નથી આપણી પાસે. બરાબર, દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા. જો પાછું વાહકતા આવ્યું, પાછું આપણે એકમ જોવો પડશે. આ કપ્પા આપેલી છે. બરાબર, સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક કેટલો છે? જો આ મોલર વાહકતા નથી માંગી. બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. ભૂલથી મોલર વાહકતા કહી દો છો તમે અને પછી ગોટે ચડી જાઓ. બરાબર, તો જોઈએ. સાંદ્રતા તમને આપેલી છે 0.001 મોલર KCl. બરાબર, પછી તમને આપેલું છે તાપમાન. તાપમાન છે 298 કેલ્વિન. ત્યાર પછી તમને એનો અવરોધ આપેલો છે. અવરોધને આપણે R વડે દર્શાવીએ છીએ 1500 ઓહમ. બરાબર, ત્યાર પછી તમને આપેલું છે દ્રાવણની સાંદ્રતા તેની તે છે, બીજી વાર લખવાની જરૂર નથી. નવી સાંદ્રતા હોય તો આને C1 અને નવી સાંદ્રતાને C2 કહી શકાય. પછી તાપમાન પણ તેનું તે જ છે. વાહકતા તમને આપેલી છે કપ્પા. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0.146 ઇન્ટુ 10⁻³ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. કોષ અચળાંક કેટલો હશે?
જેને આપણે શું કહીએ છીએ જી સ્ટાર, બરાબર, કેટલો હશે, બરાબર. તો કોષ અચળાંક કેવી રીતે મેળવવાનો છે તમને ખ્યાલ જ છે. કપ્પાનું સૂત્ર આપણી પાસે છે, બરાબર. એ જ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ આપણે કરીશું, બરાબર. તો અહીં કયું સૂત્ર યુઝ કરીશું? કપ્પાવાળું સૂત્ર, બરાબર. કપ્પા ઇઝ ઇક્વલ ટુ, યાદ હશે તમને સૂત્ર, 1/r ઇન્ટુ L/A, અથવા તો જી સ્ટાર, કોષ અચળાંક, બરાબર ને. એને સૂત્રનો કરતા બનાવો તમારો આન્સર. કોઈ મુશ્કેલી નથી થતી. મેઇન વસ્તુ એ છે કે તમે સૂત્રો યાદ જ નથી રાખતા, બરાબર. એના લીધે તમને મુશ્કેલી પડે, બરાબર. કપ્પાની વેલ્યુ મૂકી દે. કપ્પાની વેલ્યુ જો અહીંયા આપેલી છે 146 ઇન્ટુ 10⁻³ એકમ ઉપર છે, ધ્યાન રાખી દેવાનું. સેન્ટીમીટર જ છે ને, જોઈ લેવાનું. અને અહીંયા તો ઓહમ સિમન્સ જે છે એ બંને એક જ છે, એટલે કંઈ વાંધો નથી. અને 1500 ઓહમ. અને તમારો આ ગુણાકાર કરશો ને એટલે તમારો આન્સર જે છે, ઓકે, હા, 219 ગુણ્યા 10⁻³ આવશે ને, એટલે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. 10⁻³ હશે, 219 ને ગુણો એટલે 0.219 તમારો આન્સર આવશે. ક્લિયર? તો આ એક વસ્તુ પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 3.10. સોડિયમ ક્લોરાઇડની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ 298 કેલ્વિન તાપમાને માપવામાં આવી હતી. તેના પરિણામો તમને નીચે કોષ્ટકમાં આપેલા છે, કોષ્ટક જોઈ લેજો, બરાબર. હવે બધી જ સાંદ્રતાઓ માટે લેમ્ડા એમ ગણો, એટલે બધી સાંદ્રતા માટે આપણે મોલર વાહકતા ગણવાની છે. અને એક આલેખ પણ દોરવાનો છે, લેમ્ડા એમ વિરુદ્ધ C⁻½ નો આલેખ આપણે પછી દોરવાના છીએ, એટલે એ વસ્તુ બાકી જ રાખી દઈશું. અને એ આલેખ ઉપરથી તમારે એની સીમિત મોલર વાહકતા મેળવવાની છે, આંતરછેદ મેળવીને, બરાબર. તો એ આપણે હમણાં જોઈ લઈએ. આપણે લેમ્ડા એમ મેળવવાનો પેલા પ્રયત્ન કરી લઈએ, બરાબર. હવે જો અહીંયા તમને આપેલું છે સોડિયમ ક્લોરાઇડ, તો મેં લખી નાખું છું NaCl, બરાબર. એની ઘણી બધી સાંદ્રતાઓ આપેલી છે, તાપમાન આપેલું છે તમને 298 કેલ્વિન, અને અહીંયા તમને આપેલું છે સાંદ્રતા. સાંદ્રતા ભાગ્યા m આપેલું છે તમને, બરાબર. સાંદ્રતા ભાગ્યા m તમને આપેલું છે. હવે સાંદ્રતા ભાગ્યા m જે છે એ તમને કેટલી વેલ્યુ આપેલી છે? તો કે 0.001, 0.010, 0.020, બરાબર, એટસેટ્રા તમને ઘણી બધી આપેલી છે. હું 3 વેલ્યુ માટે મેળવી દઈશ, બાકીની તમારા હોમવર્કમાં કરવાની. બીજું તમને આપેલું છે 10⁻² ગુણ્યા કપ્પા ભાગ્યા સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. અને એની વેલ્યુ તમને આપેલી છે 1.237, 11.85 અને 23.15 એન્ડ એટસેટ્રા, બરાબર. અહીંયા ઘણી બધી આપેલી છે, તો એ રીતે તમે મેળવી શકો. મેળવવાનું શું છે અહીંયા આપણે? મોલર વાહકતા, બરાબર. ને પછી આપણે એક આલેખ દોરવાનો છે, લેમ્ડા એમ વિરુદ્ધ C⁻½ નો, અને એના ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા મેળવવાની છે. આ આપણો ઓબ્જેક્ટિવ, બરાબર. હવે એને કેવી રીતે આપણે ફૂલફિલ કરીએ છીએ? જો હવે અહીંયા દરેક સાંદ્રતાના મૂલ્ય માટે એક વાહકતા તમને મળશે અહીંયા, બરાબર. તો આપણે અહીંયા વાહકતા અને સાંદ્રતાનું મૂલ્ય જે છે આના ઉપરથી લઈશું એક વેલ્યુ માટે, બરાબર. એટલે એક વેલ્યુ માટે અહીંયાથી લઈશું, બીજી વેલ્યુ માટે અહીંયાથી લઈશું, બરાબર, અને ત્રીજી વેલ્યુ માટે અહીંયાથી લઈશું. પછી ચોથી અને પાંચમી વેલ્યુ તમારે જાતે મેળવવાની. ક્લિયર? 5 જ છે ને? યસ, ઓકે. હવે જોઈએ. હવે અહીંયા આનું ઇન્ટરપ્રિટેશન ખાસ અગત્યનું છે. જો સાંદ્રતા બાય m, સાંદ્રતા બાય m નો મતલબ શું થાય? તમારી સાંદ્રતા જે છે, બરાબર, ભાગ્યા મોલર ઇઝ ઇક્વલ ટુ 0.001, બરાબર. એટલે આ મોલર છેદમાંથી પેલી બાજુ જાય એટલે અહીંથી નીકળીને અહીંયા આવી જશે, તો આ એકમ લાગી ગયો. એટલા માટે અહીં ભાગાકારમાં તમને આપેલા છે, ઓકે. સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે, બરાબર. તો હું જો પહેલા વેલ્યુ માટે, બરાબર, પહેલી વેલ્યુ માટે જો હું અહીંયા લખું, બરાબર, તો પહેલી વેલ્યુ માટે મને સાંદ્રતા કેટલી મળશે? સાંદ્રતા મળશે મને 0.001 મોલર NaCl, ઓકે.
અને કપ્પાની વેલ્યુ કેટલી મળશે જોજો. આ જ રીતે કરવાનું છે. આખી વસ્તુ અહીંયા મૂકો એટલે તમારી સામે શું આવશે? સામે જો તમને વેલ્યુ આપેલી છે 1.237. હવે આ ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે ભાગાકારમાં આવશે, એટલે અહીંયા 10⁻2 આવી જશે. આ ખ્યાલ આવ્યો બધાને? બરાબર. અને આ સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જે છે એ ભાગાકારમાં છે. જેમ અહીંયા મોલર આ બાજુ ગયું એમ આ પણ આ બાજુ જશે અને અહીંયા એકમ તરીકે એ લાગી જશે. ક્લિયર? બરાબર. તો બસ આ રીતે તમે એને એડજસ્ટ કરીશું. આ ખબર પડી બધાને? કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. હવે જો એકમ ઉપર ખાસ ધ્યાન આપો. શું છે? મીટર ઇન્વર્સ. મારે શું જોઈએ છે? સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. એટલે મારે સેન્ટીમીટર ઇન્વર્સમાં ગણતરી કરવી પડશે. કારણ શું છે? કારણ કે ભાઈ જો સાંદ્રતા મોલારિટીમાં છે. તમે કહેશો સર આપણે પેલું સૂત્ર યુઝ કરી લઈએ કપ્પા અપોન સી વાળું, 1000 ના મૂકીએ. ભાઈ 1000 મૂકવાનો જ સવાલ નથી. કારણ કે હવે સાંદ્રતા જો અહીંયા સાદી લ્યો તો એનો એકમ થશે મોલ પ્રતિ મીટર ક્યુબ. અહીંયા એકમ છે મોલ પ્રતિ લીટર. બરાબર. તો હવે લીટર ને મીટર ક્યુબમાં પાછા ફેરવવા પડશે અને એ જફામાં પડવું એના કરતાં બેસ્ટ એ છે કે તમે મીટરને શેમાં કન્વર્ટ કરી નાખો? સેન્ટીમીટરની અંદર. બરાબર. તો અહીંયા આપણે એ જ કન્વર્ઝેશન કરીએ તો મારે પાછું 10⁻2 વડે ગુણવું પડશે. કાલે આપણે કર્યું તે જ રીતે. બરાબર. તો અહીંયા આપણે 1.237 ઇન્ટુ 10⁻⁴ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકાય. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કહી દેજો તો હું કરાવું. આ કાલે કર્યું હતું આપણે. ઓકે? બરાબર ને? કરાવવાની જરૂર ખરી? કાલે આપણે કરેલું હતું જો ક્યાં તો. બરાબર. ઓકે. આટલું જો ખબર પડી જાય બસ, બાકી બીજું કંઈ કરવાનું નથી. હવે ડાયરેક્ટ તમારે શું મૂકવાનું છે? સૂત્ર. બરાબર. બસ આ જ કારીગીરી હતી. હવે આમાં શું કરવાનું? આપણે લેમ્બડા એમ મેળવવું છે ને, તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈશું? કપ્પા. બરાબર. ઇન્ટુ 1000 અપોન સી. આની અંદર આપણે કિંમતો મૂકી દઈશું. કપ્પાની કિંમત મૂકી દઈએ. બરાબર. અહીંયા મૂકીએ 1.237 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 10⁻³ લખું. બરાબર. અને ભાગ્યા શું થઈ જશે આપણી પાસે? સી. સાંદ્રતા કેટલી આપેલી છે? અહીંયાથી લેવાની 0.001. આ બધું બકડ જંતર તમે ઉકેલશો. બરાબર. એટલે તમારો આન્સર જે છે એ આવશે ઓલમોસ્ટ 237 123.7 આવે છે ભાઈ. હા ને? સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. બસ. હવે જો આની અંદર ખાલી આ જ વસ્તુ કરવાની છે, યુનિટ કન્વર્ઝેશન્સ, અને આની અંદરથી વેલ્યુ લેવાની છે. બરાબર. એટલી જ વસ્તુ કરવાની છે. બીજો અને ત્રીજો બે વસ્તુ હું કરી દઉં છું, બાકીના બે તમારે જાતે કરવાના. બરાબર. તો હવે નંબર 2 ઉપર આવીએ. નંબર 2 ની અંદર પણ આપણે સાંદ્રતા લખીશું અને કપ્પાની વેલ્યુ લખીશું. સાંદ્રતા તમને અહીંયા આપેલી છે, દેખાતી હશે તમને. કેટલી છે હવે? 0.01. તો અહીં લખીએ 0.010 મોલર NaCl કપ્પા. કપ્પાની વેલ્યુ પણ તમને દેખાતી હશે. કપ્પાની વેલ્યુ અહીંયા આપેલી છે, ક્યાં ગઈ? અરે 11.85. 11.85. હવે એને ગુણ્યા 10⁻². બરાબર. 10⁻². સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ તો બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે તમારે 10⁻² વડે શું કરવું પડશે? અહીંયા ગુણવું પડશે. તો 11.85 ઇન્ટુ 10⁻⁴ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આ જ વસ્તુ તમે કિંમત મૂકો. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા. દર વખતે સૂત્ર લખવાનું ભાગ્યા સી ઇઝ ઇક્વલ ટુ 11.85 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 10⁻³ ભાગ્યા 0.01. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 1185. તો નથી આવતો પેલા 118.5 આવે છે. જોઈ લો. 100 ને ઉતાવળ નહીં કરવાની. બરાબર છે? ધ્યાન રાખજો. જો કે મારી સામે તો જવાબ છે એટલે વાંધો નથી. બરાબર. 118.5 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. એકમ સાથે લખવાનું જેથી કરીને તમને એનો અડધો માર્ક્સ જે છે એ ભૂલમાં કપાય નહીં. ત્રીજું સ્ટેપ. બરાબર. ત્રીજા સ્ટેપ માટે પણ સેમ ટુ સેમ સાંદ્રતા લ્યો અને મોલર વાહકતા લો. બરાબર. સાંદ્રતા તમને આપેલી છે 0.020
મોલર NaCl અને કપ્પા 23.15 બરાબર. અને એને ગુણ્યા શું થઈ જશે 10⁻2 ઘાત સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અને ત્યાર પછી એને સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરીએ એટલે 10⁻2 ઘાત વડે આપણે ગુણવું પડશે, તો 10⁻4 ઘાત થઈ જશે અને સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, હવે આના માટે દર વખતે લખવાનું કપ્પા ઇન્ટુ 1000/c. હવે કપ્પા માટેની વેલ્યુ મૂકી દઈએ. હા, 23.15 ઇન્ટુ 10⁻4 ઇન્ટુ 10⁻3/c. c છે આપણી પાસે 0.02, અને આ ભાગાકાર કરશો એટલે તમારો આન્સર આવવો જોઈએ 115.8 લખ્યું છે, તમારે કદાચ 7, 9, 7, 8 આવતું હશે. બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર, આ તમારું એકમ. ક્લિયર? બસ બાકીના બે જે છે તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર, 4 અને 5 તમારે હોમવર્કમાં કરવાના છે. આ જ રીતે થાય, કંઈ રોકેટ સાયન્સ હોતું નથી. હવે આગળ, હવે તમને આની અંદર એક આલેખ દોરવાનો કીધેલો છે. બરાબર, તો આલેખ જે છે એ આપણે દોરીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, અથવા તો અહીંયા નહીં આપણે રફ આલેખ દોરી નાખીએ તો પણ ચાલે, એમાં કંઈ બીજું તો હોતું નથી. બરાબર, અને એના ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા મેળવવાની છે. હવે જો તમને આલેખ દોરવાનો કીધો છે λm વિરુદ્ધ c⁻1/2. બરાબર, હવે જો આ આલેખ આપણે દોરવો હોય, બરાબર, તો આપણે આ વેલ્યુ જોઈએ ને λm અને c⁻1/2. બરાબર, તો આના માટેનું પણ એક અલગ કોષ્ટક આપણે બનાવવું પડે, કારણ કે આપણી પાસે જે વેલ્યુ છે એ કઈ છે તો કે કપ્પાની છે. બરાબર, અને બીજી શેની વેલ્યુ છે તો કે તમારી પાસે સાંદ્રતાની વેલ્યુ છે. બરાબર, સાંદ્રતાને c કહેવાય, એટલે c⁻1/2 એટલે આ દરેક સાંદ્રતાનો રૂટ કરવો પડશે, અને આ કપ્પાની ઉપરથી જે λm ની વેલ્યુ દર વખતે આપણને મળી એ દર વખતેની વેલ્યુ જે છે એ મૂકીને આપણે એક કોષ્ટક બનાવવું પડશે. બરાબર, દાખલા તરીકે હું જો એક કોષ્ટક બનાવું c⁻1/2. બરાબર, તો આની અંદર મારી માટે પહેલી λm ની વેલ્યુ કેટલી મળી, બીજી λm ની વેલ્યુ કેટલી મળી, અને ત્રીજી λm ની વેલ્યુ કેટલી મળી એ હું અહીંયા પુટ કરી દઈશ, અને દર વખતે હું રૂટ પણ કરી નાખીશ. બરાબર, તો પહેલી વેલ્યુ મને મળી કેટલી 123.7, તો અહીં લખીશ 123.7. બીજી વેલ્યુ મને મળી છે 118.5. બરાબર, ત્રીજી વેલ્યુ મને મળી છે 115.8. ઓકે, અને ચોથી અને પાંચમી વેલ્યુ તમારે જાતે આવશે અહીં લખો. ઓકે, ફાઇન. c⁻1/2 તમે કરવા જાઓ એટલે તમારે પહેલા 0.001 નો શું કરવાનો છે રૂટ. બરાબર, હવે એનું રૂટ કરશો એટલે તમારો આન્સર આવશે 0.0316 આવે છે, જોઈ લો જી, 0.0316. બરાબર, ઓકે. અને હવે બીજું છે આપણી પાસે 0.01. હવે 0.01 નો મતલબ 10⁻2 ઘાત, 10⁻2 ઘાત નો મતલબ થાય 10⁻2 ઘાત નો રૂટ, એટલે બે ઉડી જાય તો 10⁻1 ઘાત, 10⁻1 ઘાત એટલે 0.1. બરાબર, એટલે આ 0.1 આવશે. અને પછી તમારે રૂટ કરવાનું છે 0.02 નું રૂટ. બરાબર, તો એનું રૂટ તમારે કરવું પડશે, એટલે એનું રૂટ આવશે અલ્ટિમેટલી 0.1414. બરાબર, એટલે 2 નું રૂટ જે છે 1.414 થાય, એને ગુણ્યા 10⁻1 ઘાત કરો એટલે આટલું આવે. અને બાકીનું પણ તમને ખ્યાલ હશે. હવે જોઈએ તો એની વેલ્યુ પણ હું લખી દઉં, તમને આન્સર પણ ખબર પડી જાય. 111.1 અને બીજી આવે છે 106.74. બરાબર, અને અહીંયા વેલ્યુ તમારી આવે છે એ આવે છે 2236, 0.2236 અને 0.3162 આ રીતે આવે છે. બરાબર, તમારી વેલ્યુ બધી. ચાલો, આટલી વેલ્યુ મને મળી ગઈ. હવે હું શું કરીશ, હવે આના માટે હું આલેખ દોરીશ. બરાબર, આલેખ કેવી રીતે દોરવાનો છે હવે એ જોઈએ. બરાબર, આલેખ જે દોરવાનો છે એના માટે આપણે રફ
હું તમને એક વસ્તુ કહી દઉં, બરાબર? તો રફ આલેખ આપણે પહેલા દોરવાનો પ્રયત્ન કરીએ. તો જો રફ આલેખ માટે આ રીતે આપણે શું કરી દઈશું, એક સ્કેલ લઈ અને આંખ મારી દઈશું, બરાબર? અને એની અંદર આપણે એવી જગ્યાએ લઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે જો અહીંયા જેટલા આંખ છે મારી પાસે, 1 સેન્ટીમીટરના છે, એ જગ્યાએ હું શું કરી દઈશ, એક માર્કિંગ કરી દઈશ. એટલે મારા રફ આલેખની અંદર કેટલીક એક્યુરેસી આવી જાય, બરાબર? આ રીતે આ થઈ ગયા, બરાબર? હવે હું આડી લાઈન પણ ખેંચી નાખીશ અને આડી લાઈન પણ હું એ જ રીતે માર્કિંગ સાથે ખેંચી દઈશ. આ થઈ ગયું આલેખ. કેવી રીતે દોરવાનો છે હું તમને કહું છું, હે ને? ઓકે, અહીંયા સુધીનું થઈ ગયું. અને આના ઉપર પણ 1 સેન્ટીમીટરના અંતરે આપણે શું કરી દઈશું, આ રીતે માર્કિંગ કરી દઈશું. આ રફ આલેખ દોરવાની રીત કહું છું, હે? ચોક્કસ આલેખ હોય તો એમાં તો આ માર્કિંગ હોય જ. ચાલો, થઈ ગયું. હવે અહીંયા આપણે શું લેવાનું છે, લેમ્ડા એમ. એ પણ મેં તમને કીધેલું છે કેવી રીતે ખ્યાલ આવે, બરાબર? તમને કીધેલું હોય એ જ પ્રમાણે C⁻1. હવે તમારે સ્કેલ માપ ખાસ સિલેક્ટ કરવું પડશે. મેઇન પ્રોબ્લેમ જે આવે છે એ સ્કેલ માપનો આવે છે, બરાબર? હવે જો તમે જો તમારે કેટલું નાનું માપ જોઈએ છે, તો કે 0.01 ના હિસાબે જોઈએ છે, બરાબર? પછીના માપ જો તો 0.01, 0.1. એટલે તમે આ રીતે માપ લેશો 0.1, 0.2 તો નહીં ચાલે. કેમ? તો કે 0.2 અને 0.3 માં તો બધી વેલ્યુ આવી ગઈ છે, બરાબર? એટલે સ્કેલ માપ થોડુંક હજુ નાનું લેવું પડશે જેથી કરીને આ બધા માપ વ્યવસ્થિત રીતે આપણે પ્લોટ કરી શકીએ. નહીં તો શું થાય, એક જ જગ્યાએ આવી રીતે 3 પોઈન્ટ આવી જશે, તમે એને બરાબર એડજસ્ટ કરી શકશો નહીં, બરાબર? તો એના માટે આપણે કયું સ્કેલ માપ લેવું જોઈએ કે જેથી કરીને આ બધા પણ આવી જાય અને પેલું પણ આવી જાય, બરાબર? એટલે આપણો ગ્રાફ પણ પૂરો ના થાય. પછી બહુ નાનું માપ લઈ લેશો તો નહીં મેળ આવે, બરાબર? કારણ કે માનો કે હું 0.01, 0.02, 0.03 લઉં તો 10 આવશે ત્યારે મને 1 મળશે. અહીંયા 10 આંક આવશે એટલે 10 સેન્ટીમીટર ઉપર મને 1 મળશે. પછીના 10 સેન્ટીમીટર ઉપર 2 મળશે, પછીના 10 સેન્ટીમીટર ઉપર 3 મળશે. એટલો મોટો ગ્રાફ તો હોતો નથી, બરાબર? ખબર પડી? બરાબર? 30 સેન્ટીમીટરનો ગ્રાફ જોઈએ આપણે, એટલો બધો મોટો ગ્રાફ હોતો નથી. એટલે આપણે એના કરતાં થોડુંક મોટું માપ લેવું જોઈએ. એટલે આપણે પછી એના રાઉન્ડ ફિગરની અંદર જોઈએ તો 0.01 ની લઈએ, 0.05 લઈએ, બરાબર? તો એનાથી આપણને એડજસ્ટમેન્ટ થઈ જાય. 0.05 પછી ડાયરેક્ટ શું આવશે, 0.1, પછી પાછું 0.05 એડ કરો એટલે 0.015 આવશે, પછી 0.020, 25, 30 આ રીતે આવશે. અને આપણા સ્કેલનું પણ એટલે કે આપણા આખા ગ્રાફનો પણ બરાબર યોગ્ય રીતે ઉપયોગ થશે, બરાબર? તો અહીં લખી શકાય, બરાબર? તો આપણે સ્કેલમાં લઈશું સાંદ્રતા માટે, અહીંથી 0 છે, અહીંથી આપણે ચાલુ કરીશું 0.05, બરાબર? પછી 0.10, પછી 0. પાછું એડ કરો એટલે 15, પછી 0.20, 0.25, 0.30, 0.35, 0.40. હવે મારે આગળ જરૂર નથી કારણ કે મારું છેલ્લી વેલ્યુ 31 છે, બરાબર? ચાલો, સી નું કામકાજ પૂરું. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, હવે આપણે જોવાનું છે લેમ્ડા. લેમ્ડા એમની તમે વેલ્યુ જુઓ ને તો સેંકડોમાં છે, ને શરૂ ક્યાંથી થાય છે એ જુઓ તો 100 થી, બરાબર? 100 થી તો શરૂ થાય છે. તો હવે શું થાય, આમાં એક ખાસ ધ્યાન રાખજો, આમાં શું થશે, હવે આમાં શું થાય ખબર, તમે જો 100 થી શરૂ કરો એટલે તમે કયું સ્કેલ માપ લેશો? કોઈ એમ કહે છે કે સર આપણે લઈએ 50, બરાબર? તો અલ્ટિમેટલી 50 લેશો તો 50, 100, 150 અને 200. હવે 100 થી 150 ની અંદર તો આ બધા આવી જાય છે, જો, બરાબર? તો એ સ્કેલ માપ યોગ્ય કહેવાય નહીં. પછી કોઈ એમ કહે છે કે સર આપણે લઈએ 25, બરાબર? તો 25 માં પણ 3 સેન્ટીમીટર ની અંદર બધા આવી જશે, 100, 125 ને 150. આ ખબર પડે હું તમને શું કહેવા માંગુ છું? 25 ની અંદર આખી 1 જ સેન્ટીમીટરમાં બધા આવી જશે. એટલે એ સ્કેલ માપ પણ શું પડશે, અહીંયા મોટું પડશે, બરાબર? 1 સેન્ટીમીટરમાં તમારા 4-5 ડોટ આવશે અને એ કોઈ દિવસ એડજસ્ટ થાય નહીં. એટલે યોગ્ય સ્કેલ માપ કેવું લેવું? તો આની વચ્ચેનો ડિફરન્સ જુઓ કેટલો છે, 6, બરાબર? 2, 2, 3, 3, 4, 4 નો ડિફરન્સ છે, બરાબર? તો એનો મતલબ આપણે સ્કેલ માપ, હા ને, 1, 2, 3, 4 એ રીતે લેવું પડે. હવે જોજો, હા, બરાબર છે બેટા. હવે સાંભળો, હું પેલા કહું, જેને નથી ખબર પડતી એને કહું છું.
હવે તમે જો 1 2 3 4 એ રીતે અથવા તો 2 4 6 8 એ રીતે લખવા જાઓ ને તો તમે અહીંયા સુધી આવતા આવતા ગ્રાફની બહાર નીકળી જાઓ, બરાબર. કેમ તો કે તમને ખ્યાલ છે 2 2 3 3 4 4 5 5 કરતા કરતા આવો તો તમે 100 સુધી પહોંચો ને ત્યાં તમારે કેટલા 50 આંકડાઓ લખવા પડે, બરાબર. તો એટલા બધા તો પોઈન્ટ આપણી પાસે હોતા નથી. એટલે આપણે શું કરીએ છીએ, આપણે ગ્રાફને શું કરી દઈએ છીએ, વચ્ચેથી બ્રેક કરી દઈએ. એટલે ગ્રાફ અહીંયાથી અહીંયા સુધી આવતો હોય તો તમારો ગ્રાફ જે છે અલ્ટિમેટલી મળે કેવો ખબર, આ રીતનો મળે, લંબુ જ ગ્રાફ મળે, બરાબર. એટલે ગ્રાફ અહીંથી કરતા કરતા ગ્રાફ તમારો આવશે અહીંયા આવે, અહીંયા છેક આવે, ખબર પડી. કારણ કે આ તો ખાલી છે, 1 થી 100 સુધી અહીંયા તો તમારે કઈ દોરવાનું જ નથી આવવાનું, તમારી વેલ્યુ ડાયરેક્ટ અહીંયા જ છે. તો હું શું કહું છું કે આપણે ગ્રાફને અહીંયાથી ઉપાડી અને સીધો જ અહીંયા મૂકી દઈએ તો, બરાબર. તો આ વચ્ચેની જે વેલ્યુ છે એને શું કરી દઈએ, આપણે કટ કરી દઈએ. તો આ ગ્રાફ વ્યવસ્થિત રીતે દોરાય કે નહીં, આ રીતે આને આપણે ઉડાડી દઈએ, બરાબર. તો આપણે એ જ કરવાના છે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, ડાયરેક્ટ નાનામાં નાની વેલ્યુ કઈ છે 106, તો આપણે 105 થી અહીં લખવાની શરૂઆત કરીએ, બરાબર ને. એક એક ડિજિટ લખતા જઈએ તો પણ આપણે એક એક નહીં પણ આપણે 2 ડિજિટ લખવા પડે, ત્યારે આપણે શું કરી શકીશું, બરાબર વ્યવસ્થિત રીતે અહીંયા સુધી પહોંચી જઈએ, બરાબર. તો 2 ડિજિટ અને 6 ના હિસાબે આપણે લખીએ તો અહીંયા 105 પણ લખી શકો, 106 પણ લખી શકો, તમારી મરજી, બરાબર. 106 ની ઉપરનું માપ છે તો 106 થી પણ તમે શરૂ કરી શકો. એટલે અહીંયાથી આપણે શું કરી દઈશું, ગ્રાફને બ્રેક કરી દઈશું, બરાબર. વચ્ચેના જે આંકડાઓ છે 100 એ નહીં લખીએ, ડાયરેક્ટ અહીંથી શરૂ કરીએ 105, બરાબર. હવે 2 એડ કરો 107, 2 એડ કરો, સોરી હા બેટા, ઓકે હા, પણ પેજ સાઈડમાં થઈ ગયું હતું ભાઈ. 109, બરાબર. પછી 111, પછી 113, પછી 115, પછી 117, 119, 121 અને અહીંયા 123, બરાબર. એક્ઝેક્ટ માપ ઉપર આવ્યા. અને એક હજુ જોઈશે આપણે 124, સોરી 25. ક્લિયર? આ થઈ ગયું આપણું માપ. ખબર પડી આપણે ગ્રાફને કેવી રીતે બ્રેક કર્યું. ગ્રાફ તમે એવી જગ્યાએ બ્રેક ના કરી શકો જ્યાં તમારે ઉગમ બિંદુની જરૂર હોય. એટલે કોઈ ગ્રાફ જો ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો તમે એને બ્રેક કરી શકો નહીં, હા ને. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. મેથેમેટિક્સમાં તમારે એ વસ્તુ આવતી હશે એટલે ઓલમોસ્ટ તમને ખ્યાલ હશે, જે લોકો મેથેમેટિક્સ વાળા છે તે. ચાલો હવે શું કરવાનું છે ભાઈ, હવે તમારે પોઈન્ટ એડજસ્ટ કરી અને એ મૂકવાના છે, બરાબર. હવે એ તમારે જુગાડ લગાવવો પડશે. જુગાડનો મતલબ થાય કે તમારે અંદાજિત પોઈન્ટ મૂકવા પડશે, કારણ કે આપણો રફ ગ્રાફ છે, બરાબર. તો હવે આપણે શરૂ કરીએ. પહેલી વેલ્યુ આપણી છે 123.7, બરાબર. તો 123.7 અને એની સામે તમારે લેવાનું છે 0.0316, બરાબર. તો હવે 0.0316 ક્યાં આવશે પેલા એ જોઈએ, બરાબર. હવે જો તમારે છે ને હાફ વેલ્યુ ઉપર ધ્યાન રાખવા, બરાબર. અહીંયા માનો કે 0.05 છે તો એની હાફ વેલ્યુ કેટલી હોય, 0.025, બરાબર. ત્યાં 0.025 હશે આ જગ્યા હાફ વેલ્યુ. 0.025 કરતા થોડુંક ઉપર, સેજ ઉપર અહીંયા આપણે મૂકી દઈએ એટલે 0.03 ની આસપાસ આપણે આવી જઈએ, બરાબર. સેજ ઉપર અહીંયા મૂકી દઈએ, ક્લિયર. એટલે આ જગ્યાએ તમારું પહેલું પોઈન્ટ આવશે. અને 123.7 કઈ જગ્યા હશે, જો આ બંનેની વચ્ચે અહીંયા કેટલી વેલ્યુ હશે, 124 હશે, બરાબર. આપણે જોઈએ છે 123.7, તો એ વેલ્યુ ક્યાં હશે. હવે જો આ બંનેની વચ્ચે કેટલું હશે, 124, બરાબર. આ જગ્યાએ શું હશે, 124. 124 અને 123 ના અડધા કરો, કેટલા થશે, 123.5, બરાબર. આપણે જોઈએ છીએ 123.7, તો આના અડધા એટલે આ 1 સેન્ટીમીટરનું અડધું અહીંયા અને એનું અડધું અહીંયા, એટલે આ વેલ્યુ કેટલી હશે, આ વેલ્યુ કેટલી હશે તો કે 123.5. અંદાજિત રફ ગ્રાફમાં આવું અડધું અડધું જ કરવું પડે, બરાબર. એટલે આપણે 123.5 જે છે એના ઉપર થોડુંક મૂકી દઈએ એટલે ત્યાં 123.7 થઈ જતું હશે એવું આપણે ધારી શકીએ, બરાબર. તો હું અહીંયાથી સ્કેલ લઈશ, બરાબર. અહીંયાથી
આ સ્કેલ લઈ અને અહીંયા જે જગ્યા એડજસ્ટ થતું હોય ત્યાં હું એક ડોટ કરી દઈશ. આ મારું પહેલું ડોટ થઈ ગયું. આ રીતે ખબર પડી? બરાબર. આ જ રીતે બીજા ડોટ્સ આપણે મૂકવાના છે. હવે બીજું ડોટ્સ આપણી પાસે બીજી વેલ્યુ જોઈ લેવી પડશે. બીજી વેલ્યુ છે 0.1 કે જે ડાયરેક્ટ એડજસ્ટ થશે પહેલાની સાથે, અને 118.5. હવે જો 0.1 તો છે જ આપણી પાસે, અને 118.5 ક્યાં આવશે હવે એ જોવાનું. 17 અને 19 ની વચ્ચે 118 અહીંયા હશે અને 118.5 એટલે અહીંયા વચ્ચે જશે કે નહીં? બરાબર. તો લો થઈ ગઈ આપણી વાત પૂરી. બરાબર. હવે 0.1 અહીંયા છે અને 118 નો પોઈન્ટ જે છે ઓલમોસ્ટ મને દેખાય છે આ જગ્યાએ ક્યાંક. બરાબર. તો અહીંયા એક પોઈન્ટ આવવો જોઈએ. આ એક પોઈન્ટ મેં હાઇલાઇટ કરી દીધો. આ રાઉન્ડ શું કરું છું? હાઇલાઇટ કરું છું. બરાબર. કારણ કે જો બહુ મોટો પોઈન્ટ કરશો તો એ પોઈન્ટ જ 2-3 પોઈન્ટનો કે 0.02 પોઈન્ટનો થઈ જશે. એ આપણું એમ ગણીએ તો એરર કે. નેક્સ્ટ આપણી પાસે વેલ્યુ છે 0.14. બરાબર. અને 115.8. 0.14 ક્યાં હશે? તો 15 ની નજીક જ હશે. જોઈએ, ગણીએ. આ 10 અને 15 આની વચ્ચે શું હશે? 125. બરાબર. 125 હશે અહીંયા. બરાબર છે? ક્લિયર? હવે 125 અહીંયા છે. આપણે કેટલી વેલ્યુ જોઈએ છે? 115. 115.8 છે. એટલે આપણે ઉપર જવું પડશે. ઉપર 115 તો પેલી બાજુ છે 114. ઓકે. બરાબર. અહીંયા કેટલું છે વેલ્યુ આપણી? 0.125 આની વચ્ચે. બરાબર. હવે આ 125 અને 0.15 એટલે કે 150 આની વચ્ચે કેટલી વેલ્યુ આવશે? તો એ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી શકો તમે. બરાબર. પણ ઓલમોસ્ટ એ વેલ્યુ જે છે 114 ની નજીક આવી જશે. બરાબર. હવે એટલી બધી એક્યુરેસી તો આપણે અહીંયા આવવાની પણ નથી, કારણ કે રફ ગ્રાફ છે. એટલે આપણે એની વચ્ચે ક્યાંક પોઈન્ટ મૂકી દઈએ અને આપણે એમ કહી શકીએ કે ત્યાં ક્યાંક વેલ્યુ આવતી હશે. ઓકે. ટૂંકમાં સેકન્ડ હાફમાં વેલ્યુ આવે છે, ફર્સ્ટ હાફમાં આવતી નથી. આટલી આપણને ખ્યાલ આવી જાય. બરાબર. ઓકે. હવે 118 પોઈન્ટ કેટલું? 115.8 ની વેલ્યુ છે. બરાબર. તો 115 જો અહીંયા છે મારી પાસે. અહીંયા વચ્ચે કેટલા હશે? 116. બરાબર. અને અહીંયા વચ્ચે 116 અને 115 ની વચ્ચે કેટલા હશે? 115.5. બરાબર. આપણે જોઈએ છે કેટલા? 115.8. તો આની ઉપર ક્યાંક અહીંયા થોડાક પોઈન્ટ મૂકી દઈશું ને એટલે આપણને એ વેલ્યુ મળી જશે. બરાબર. તો અહીંયા આપણી વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો એક અહીંયાથી લઈશું અને એક 115 અને એની અડધું ને એના ઉપર થોડુંક અહીંયા ક્યાંક પોઈન્ટ મૂકી શકાશે. તો આપણો બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ. ક્લિયર? આ રીતે તમને બધા પોઈન્ટ મળશે. બરાબર. ને એને શું કરવાના છે? તમારે એક્સ્ટ્રા પ્લોટ કરવાના છે. એક્સ્ટ્રા પ્લોટ કરશો એટલે તમને શું મળી જશે? એનો ગ્રાફ જે છે મળી જશે. બરાબર. બીજું વેલ્યુ છે આપણી પાસે 111.1. બરાબર. જોઈ લો 111.1 અને બીજી વેલ્યુ છે 0.22. હવે જો 0.22 કઈ જગ્યાએ આવશે? તો અહીંયા તમે જોશો તો 200 અને 250. તો એની વચ્ચે અહીંયા શું હશે? 225. બરાબર. તો અહીંયા 225 હશે. એટલે અહીંયા વેલ્યુ કેટલી હશે? 0.225. તો આ આવી ગયું કે નહીં? 0.22. બરાબર. તો ઓલમોસ્ટ અહીંયા વચ્ચે જ એ 0.22 ની વેલ્યુ હશે. ચાલો, એ વસ્તુ ખબર પડી ગઈ. બીજી વેલ્યુ છે 111.1. તો 111 અહીંયા મને દેખાય છે. બરાબર. અને 111.1 હવે જો આની વચ્ચે હશે 112. 112 એટલે 111.5 એની વચ્ચે, અને એમાં 111.1 એટલે એકદમ અહીંયા ક્યાંક તમારો પોઈન્ટ જે છે એ આવશે. બરાબર. તો ડાયરેક્ટ અહીંયાથી તમે જો એડજસ્ટ કરો તો તમારો પોઈન્ટ જે છે એ અહીંયા ક્યાંક આવશે. ક્લિયર? તો આ રીતે તમારા ગ્રાફ દોરવાના હોય. બરાબર. હવે આ જ રીતે તમે છેલ્લો પોઈન્ટ જે છે 106 વાળો તે પણ મૂકી શકો. અને તેની વેલ્યુ કેટલી છે? 31.62. બરાબર.
હવે જો 3 અને 300 અને 350 એની વચ્ચે કેટલા હશે? 325, બરાબર. તો 325 જે અહીંયા હશે 325, 0.325. આપણે કેટલું જોઈએ છે? 0.31. એનો મતલબ આપણે ફર્સ્ટ હાફની અંદર ક્યાંક વચ્ચે અહીંયા મૂકી દઈએ તો થઈ જતું હશે. તો અહીંયા આપણે ફર્સ્ટ હાફમાં અહીંયા ક્યાંક મૂકી દઈએ અને 106 ક્યાં આવશે? અહીંયા વચ્ચે 106.7 છે, એટલે 106 અહીંયા ક્યાંક વચ્ચે, સોરી અહીંયા ક્યાંક વચ્ચે આવશે 106 અને 106.7, એટલે 106.5 અહીંયા આવશે અને ઉપર, એટલે કે આ લાઇનિંગ જે છે ને એના ઉપર ક્યાંક તમારો પોઈન્ટ જે છે એ આવતો હશે આ જગ્યાએ, બરાબર. તો આ રીતે તમારો ગ્રાફ જે છે બને. ત્યાર પછી શું કરવાનું હોય? એવી કોઈ રેખા શોધવાની હોય જેથી કરીને વધુમાં વધુ બિંદુઓ કનેક્ટ થતા હોય, વધુમાં વધુ બિંદુઓ કનેક્ટ થતા હોય ને એક એવરેજ રેખા. બિંદુઓ ઉપરથી પસાર થવું જરૂરી નથી, પણ બધા બિંદુઓને જસ્ટિફાઈ કરતી રેખા, એમાં એકાદ વેલ્યુ જે છે એ એકદમ આઉટ આવતી હોય, જેમ આ છે તે, એ ચાલે. મહત્તમ બિંદુઓ જેને શું કરતા હોય, સપોર્ટ કરતા હોય, એવી એક રેખા તમારે શું કરવાની? અહીંયાથી દોરવાની, બરાબર. આ રેખા દોરાઈ ગઈ તો આપણો ગ્રાફ. આ ગ્રાફનો જે આંતરછેદ છે અહીંયા ક્યાંક મળે છે, એ તમારી શું થઈ જશે? સીમિત મોલર વાહકતા, બરાબર ને. એ મોલર વાહકતા કેટલી મળી હશે? જો 123 અને 125 ની બાજુમાં છે, 124 ની આજુબાજુ ક્યાંક મળે. કેટલી આવે છે? લો, બી એક્ઝેક્ટ જ આવે છે, 124 ની આજુબાજુ તમને મળે. ખબર પડી? બરાબર. તો આ રફ ગ્રાફમાં એક્ઝેક્ટ જવાબ આવ્યો, સારું કહેવાય. અલ્ટિમેટલી આવે નહીં, બરાબર. કારણ કે હવે જો મને એવું દેખાયું કે આ બિંદુ યોગ્ય છે, બરાબર, કે જેમાં બધા બિંદુઓને આપણે જસ્ટિફાઈ કરીએ છીએ. કોઈને એમ થાય કે મારે આમ ક્યાંક રેખા લેવી છે, આવી રીતે, આ રીતે લઈ શકે, તો આમાં કંઈ ખોટું નથી, પણ એની વેલ્યુ તરત જ 124 માંથી કેટલી થઈ જશે? 125 થઈ જશે, અહીંયા આવી જશે, બરાબર. એટલે ગ્રાફ નથી પૂછાતા એનું કારણ એ જ છે, કારણ કે દરેક વખતે જો આમાં હું પણ ખોટો નથી અને આમ કોઈ દોરે, આ બિંદુને મેં અવગણ્યું, બરાબર, પણ માનો કે કોઈ એ બિંદુને પણ લઈ અને દોરવાની કોશિશ કરે, આ રીતે બધી વેલ્યુને જસ્ટિફાઈ કરે. જો કે એક પણ બિંદુ એ રેખા ઉપર નથી લઈ શકતા, પણ જસ્ટિફાઈ તો કર્યા બધા બિંદુને, બરાબર. તો આ રેખાને અનુરૂપ તમારી જે વેલ્યુ છે λ0m ની, એ કેટલી આવશે? તો કે 125 ની ઉપર જશે. ખબર પડી? તો આ રીતે તમારી જે રફ ગ્રાફ છે એમાંથી તમને રફ અંદાજો મળે, હંમેશા એક્ઝેક્ટ જવાબ મળે નહીં. કદાચ તમે ગ્રાફ ઉપર કરો ને તો પણ આ જ પ્રોબ્લેમ આવે, બરાબર. એટલે કે તમે આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો, કયું બિંદુ અવગણવું એ તમારી મુનસુફી ઉપર આધાર રાખતું હોય, એટલે દરેકનો જવાબ જે છે એ પોતપોતાના માઇન્ડસેટ મુજબ અલગ અલગ આવતો, બરાબર. એટલે થોડીક વેલ્યુમાં પ્રોબ્લેમ થાય, એટલા માટે ગ્રાફવાળા દાખલાઓ પૂછવાની શક્યતા થોડીક ઓછી, બરાબર. પૂછાઈ શકે, ના પૂછાય એવું નથી કહેતા, તો બોર્ડ છે, બરાબર, ગમે તે વસ્તુ પૂછી શકે. એક ગ્રાફ દોરી દેવામાં એ લોકોને કોઈ પ્રોબ્લેમ થઈ જાય નહીં. એટલે આપણે તૈયાર રહેવાનું છે. કેવી રીતે ગ્રાફ દોરવાનો છે મેં તમને કીધું. હવે જે આપણે ઉદાહરણનો દાખલો હતો, બરાબર, હવે એનો ગ્રાફ જે છે એ તમારે હોમવર્કમાં દોરવાનો પ્રયત્ન કરજો, બરાબર. જો ના થાય તો મને કહેજો, તો આપણે એક દિવસ એને પણ દોરી દઈશું આ જ રીતે. ક્લિયર? ગ્રાફ પેપર લઈને કરજો તો તમારો જવાબ કંઈક એક્યુરેટ આવશે, બરાબર. રફ ગ્રાફ જે છે એ તો મને તો થોડી પ્રેક્ટિસ હોય એટલે હું તમારો થોડોક વ્યવસ્થિત રીતે દોરી શકું. તમારાથી રફ ગ્રાફ દોરવામાં એટલી જ વધુ મુશ્કેલી તમને પણ થશે, બરાબર. તો એકવાર રફ ગ્રાફ દોરજો, પછી ગ્રાફ પેપર લઈને ગ્રાફ દોરજો, પછી જોજો કે બંને ગ્રાફ વચ્ચે કેટલું અંતર, બરાબર, એપિરિયન્સની અંદર તમને દેખાય છે, બરાબર. રફ ગ્રાફમાં હંમેશા આપણી હાફ વેલ્યુ અગત્યની હોય, હાફ વેલ્યુ ઉપર જ જવું પડે, આમાં બીજું આપણી પાસે કોઈ રસ્તો નથી, બરાબર. એટલે જો મેગ્નિફાઈ કરીને હું તમને કહું તો માનો કે અહીંયા 0.03 હતું અને અહીંયા હતું 0. કેટલું, આપણે એક કામ કરીએ, અહીંની જરૂરી 0.3 હતું અને એક જગ્યાએ હતું 0.035, બરાબર. તો મેં શું કર્યું, તો હું હાફ વેલ્યુ કરતો જ, કારણ કે મારી પાસે એ તો દેખાય મને કે આ બેનું અડધી વેલ્યુ અહીંયા ક્યાંક આવે, તો આ અડધી વેલ્યુનું મૂલ્ય કેટલું થાય. તો જો કોઈને એવું ના ખબર પડતું હોય મોડે, તો ભાઈ આ બેનો સરવાળો કરો ને ભાગ્યા શું કરી નાખો 2, બરાબર. એટલે તમને વચ્ચેની જે વેલ્યુ છે ને એ મળશે, અને એ વેલ્યુ તમારી કેટલી હશે ભાઈ? 350.
અને 300 એના અડધા કરો ને એટલે 50 ના અડધા 25 થઈ જાય એટલે લગભગ વેલ્યુ આવશે 0.325 બરાબર. એટલે 300 325 અને 350 ક્લિયર. આ રીતે તમે એડજસ્ટ કરી શકો. ઓકે, હજુ તમારે આની અંદર એક્યુરેસી લાવવી હોય તો હવે આના માપને અડધું કરો. આનું અડધું કેટલું થાય? તો હવે આ બંને વચ્ચે અડધું કેટલું માપ થશે? તો કે 25 અને 50 એની વચ્ચે લગભગ કેટલું થાય? 12.5. તો આની અંદર 12.5 તમારે ઉમેરવા પડે એટલે 37 સમથિંગ તમારો જે આન્સર જે છે આવે. એ મેં કીધું કેલ્ક્યુલેટરથી તમે કરી શકો બરાબર. હજુ એક્યુરેસી કરવી હોય તો હજુ આનું અડધું કરો. ખબર પડી તો ધીમે 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 તમે એક્યુરેસી તરફ આગળ વધી શકો. વધારે નહીં વધી શકો. આ તમે મેગ્નિફાય કર્યું છે એટલે હું 1 હાફ, 2 હાફ, 3 હાફ સુધી જઈ શકું, પણ તમારી પાસે એટલી જગ્યા હોતી નથી. એટલે તમે બહુમાં બહુ 1 હાફ અને પછી બીજું હાફ. હવે આનાથી વધારે નજીક જવાનો પ્રયત્ન તમે કરી શકો નહીં રફ ગ્રાફની અંદર બરાબર. તો આ રીતે તમે તમારો ગ્રાફ કંઈક અંશે એક્યુરેટ દોરી શકો. બોલો, કઈ પ્રશ્ન ગ્રાફ અંગે? બરાબર. આ રફ ગ્રાફની વાત મેં કરી એ ખાસ ધ્યાન રાખજો. હાફ હાફ કરી અને તમે એક્યુરેટ સુધી જઈ શકો. ઓકે, ફાઇન. ચાલો, તો હવે આલેખવાળો દાખલો પણ આજે આપણે કમ્પ્લીટ કરી દીધો. હવે આગળ જઈએ. સ્વાધ્યાય 3.11 બરાબર. તમને કીધેલું છે 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા તમને આપેલી છે બરાબર. જો વાહકતા પાછું એકમ જો તો શું આપેલું છે આપણને? કપ્પા આપેલું છે. અને મોલર વાહકતા ગણો કીધું છે એટલે એમાં કઈ મુશ્કેલી થઈ શકે નહીં. અને λ0m નું મૂલ્ય તમને આપેલું છે તો તેનો વિયોજન અચળાંક પણ ગણો. તો જોઈએ બરાબર. જો તમને આપેલું છે એક તો સાંદ્રતા આપેલી છે 0.00241 બરાબર. 0.0241 મોલર. એસિટિક એસિડ ભાઈ સૂત્ર લખવાનું આપણે, જેથી કરીને આપણે જો કદાચ એનું સૂત્ર તારવવાનું હોય તો મુશ્કેલી પડે નહીં. એની વાહકતા તમને આપેલી છે. વાહકતાને આપણે એકમ જોઈને મેં કહી દીધું કે એ કપ્પા છે. 7.896 into 10⁻⁵ બરાબર. એકમ છે ખાસ અગત્યનો સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. સેન્ટીમીટર ઇન્વર્સ છે, મારે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. મોલર વાહકતા ગણો બરાબર. અને સીમિત મોલર વાહકતાની વેલ્યુ તમને આપેલી છે 390.5 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે. અને એના માટે વિયોજન અચળાંક મેળવવાનો છે. વિયોજન અચળાંક ખાસ ધ્યાન રાખજો. Ka ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન બરાબર. તો શું કરવાનું છે તમને ખ્યાલ આવી ગયો હશે. કે માટે મારે જોઈએ આલ્ફા. આલ્ફા મને આપેલો નથી. આલ્ફા મેળવીશ હું એના સૂત્ર ઉપરથી. આલ્ફાનું સૂત્ર છે λm/λ0m. તો λm નથી મારી પાસે અને મેળવવાનું પણ છે. તો પહેલા આપણે λm મેળવીશું, પછી આલ્ફા મેળવીશું અને પછી કે મેળવીશું. ક્લિયર? આ આપણી સિક્વન્સ. તો હવે λm પહેલા મેળવીશું. કેટલું મળશે આપણને? તો કે કપ્પા ઇન્ટુ 1000/c બરાબર. હવે આની અંદર કિંમતો મૂકીએ. બધી કિંમતો આપણને આપેલી છે. એકમ પણ વ્યવસ્થિત જ છે, કોઈ ઇશ્યુ નથી. લખીએ 7.896 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ 10⁻³ ભાગ્યા 0.00241. આ આખે આખું ભાગાકાર ગુણાકાર કરશો બરાબર, એટલે તમારો આન્સર જે છે એ આવશે 32.76 બરાબર છે સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો આ મળી ગયું. બીજો પ્રયત્ન મારો શું હશે? વિયોજન અંશ. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ λm/λ0m. આની અંદર કિંમતો મૂકી દઈએ. λm હમણાં આપણને મળ્યું તે જ 32.76. λ0m તમને આપેલું છે 390.5 ઇઝ ઇક્વલ ટુ તમને
એનો 0.038389 8389 0.08389 હા બરાબર આટલું મળ્યું. આનો એકમ નહીં હોય, એકમ રહિત છે કારણ કે સિમન્સ અને જે બધા એકમો છે અહીંયા ઉડી જશે. બરાબર એટલે વિયોજન અંશ પણ આપણને મળી ગયો. અહીંયાથી 1 માર્ક મળે, 1 માર્ક અહીંયાથી મળે ને 1 માર્ક હવે પછીની જે ગણતરી છે તે. વિયોજન અચળાંક બરાબર. વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. સી ની વેલ્યુ આપણને આપેલી છે 241 ઇન્ટુ આલ્ફા. આલ્ફા આપણને છે 8389 એનો સ્ક્વેર ભાગ્યા 1 માઇનસ 0.08389. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 1.851 into 10 raised to minus 5 851 into 10 raised to minus 5. 5 ઓકે ચલો એ છે અને મોલર. આ તમારો આન્સર. ઓકે બરાબર. તો આ રીતે આ દાખલો જે છે તમે જોયું મોસ્ટલી 3 માર્કનો દાખલો છે ને એમાં વિયોજન અચળાંક અને વિયોજન અંશવાળા દાખલાઓ છે. બરાબર એ થોડાક મોટા દાખલાઓ છે. બાકી મોલર વાહકતાવાળા દાખલામાં કંઈ હોતું નથી. આનું આ જ સૂત્ર આપણે કેટલી વાર યુઝ કર્યું. બરાબર ને આના જ મેઇન દાખલાઓ હોય છે. હવે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે વાત કરો ને તો અહીંયા તમને તુલ્ય વાહકતા બરાબર ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી એ તમને માગેલી હોય. તો એના માટે તમારે અહીંયા ખાલી શું કરવાનું હોય, સાંદ્રતા મોલારિટીના બદલે શું લઈ લેવાની, નોર્માલિટી. અને એ નોર્માલિટીમાં તમને ફેરવતા આવડે. બરાબર સંયોજકતા વડે ભાગી નાખો એટલે તમને નોર્માલિટી મળી જાય. સોરી ગુણી નાખો એટલે નોર્માલિટી મળી જાય. બરાબર H2SO4 હોય માનો કે અને એના માટે કહે તમને તો અહીંયા શું કરવાનું હોય, તમારે ખાલી એને 2 વડે ગુણી નાખો એટલે નોર્માલિટી અને એ તમારી તુલ્ય વાહકતા થઈ જશે. બરાબર તો એક તુલ્ય વાહકતાનો પોર્શન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક્સ્ટ્રા હોય છે. બાકી બીજું કાંઈ એમાં નવું હોતું નથી. દાખલાઓ સહેલા હોય છે, પૂછાય છે એમસીક્યુની અંદર. એકમો ખાસ એના પૂછાય છે વધારે પડતા, તો એના ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો ઓલમોસ્ટ આપણે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ બરાબર અને એ બધા જ દાખલાઓ આપણે કમ્પ્લીટ કરીને હવે આપણે છે ને આ ચેપ્ટરની અંદર શું બાકી છે તો કે બેટરી બરાબર અને ક્ષારણ. બરાબર હા બેટરી અને ક્ષારણ આટલી વસ્તુ જે છે ને એ આપણે બાકી છે. અને એ જે બાકીના 2 પોઈન્ટ છે બરાબર એ હવે આપણે લઈશું તમારી એક્ઝામ પછી. બરાબર એટલે હવે એક્ઝામ સુધી. હા કોણ છે બેટા, પ્રશ્ન છે? એટલે તમે કહેતા હોય તો એમસીક્યુ કરાવું, નહીં તો કહેતા હોય તો 11th નું રિવિઝન કરાવીએ. બોલો એમસીક્યુ કરવા છે? ઓકે સારું. તો હવે કાલે છે ને આપણે એમસીક્યુ કરીશું. બરાબર તો આપણે 11th ની અંદર વાત નહીં કરીએ. ઓકે.